તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ વતન પહોંચ્યા છે। ગાંધીનગરના બોરુ ગામે ઝી 24 કલાકની ટીમ પહોંચી। અમદાવાદ એરપોર્ટથી નીકળેલા લોકો હજી પણ બોરુ ગામ નથી પહોંચ્યા। પરિવારના અન્ય સભ્યો સામે નથી આવી રહ્યા, તો અમેરિકાથી પર આવેલા લોકો અન્ય સંબંધીને ત્યાં ગયા હોવાની સંભાવના છે। અમેરિકાથી જે પણ સભ્યો આવ્યા છે તે અન્ય સંબંધીઓને ત્યાં પહોંચ્યા હોય, ગયા હોય તેવી હાલ સંભાવના છે, કારણ કે ઝી 24 કલાકની ટીમ હાલ બોરુ ગામે પહોંચી છે। ગાંધીનગર પાસે આવેલ બોરુ ગામે અમારી ટીમ પહોંચી છે, પરંતુ હાલ તે તમામ લોકો નથી જોવા મળી રહ્યા। એ કરણસિંહ રહ્યા છે, બીજું કોણ છે એમની સાથે? એના ગાતી બાયરી છે, પછી બાબલો સાબરો કે પછી એ ત્રણ જ છે। ક્યારે ગયા હતા? મહિનો થયો। કઈ રીતે ગયા હતા? એ તો એથી અમે જો મને તો સાહેબ હાસ થાય એટલે હું તો જઈ બહાર જતી નહીં, એટલે એથી જો પછી શું કરવાનું? શું કરતા હતા કરણસિંહ અહીંયા? હોય તો એને ઘેર કામ કરતા હતા, શું કામ કરતા હતા? ખેતીનું ને એવું। ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા ભારતીય શરણાર્થીઓને અમેરિકા સરકારે પરત મોકલ્યા છે। ગઈકાલે અમૃતસર એરપોર્ટ ખાતે અમેરિકા સેનાનું એરફોર્સનું જે વિમાન છે તે શરણાર્થીઓને લઈને પહોંચ્યું હતું। જે પૈકીના ગુજરાતી જે હતા તે લોકોને આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યા હતા। ત્યાંથી તેમને પોતપોતાના નિવાસસ્થાને મોકલવાની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો ગાંધીનગર જિલ્લાના બોરુ ગામના, કે જ્યાં કરણસિંહ ગોહિલ રહેતા હતા। નિવાસસ્થાન હાલ બંધ અવસ્થામાં છે। કરણસિંહ કે તેમનો પરિવાર હજુ સુધી પહોંચ્યો નથી, પરંતુ જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે તેમને કોઈ ચોક્કસ જગ્યાએ કોઈ સંબંધના ત્યાં મોકલી આપવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે વ્યવસ્થા અંતર્ગત જે પણ શરણાર્થીઓ અમેરિકાથી પરત ફર્યા છે તેમને ચોક્કસ જગ્યાએ મોકલી આપવામાં આવ્યો છે। હજુ સુધી તે તેમના નિવાસસ્થાને પહોંચ્યા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, બોરુ, માણસા।